સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 125 દીકરીઓના લગ્ન આગામી તારીખ 11/2/2024ના રોજ થવાના છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 11/2/2024ના રોજ જગદીશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 125 દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે। દીકરી કુળનો દીપક શીર્ષક હેઠળ આયોજન કરવામાં આવ્યું છે। આ લગ્નમાં વિશેષ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરની થીમ પર લગ્નનું આયોજન કરાયું છે અને દીકરીઓને પણ રામચરિત માનસ ભેટમાં આપવામાં આવ્યું છે। આ સમૂહ લગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવે છે જે પિતા વિહોણી દીકરીઓ છે, જે દીકરીઓને ભાઈ ન હોય અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવે છે। આ સમૂહ લગ્નમાં પૂર્વ આઈપીએસ અધિકારી ડીજી વણઝારા, રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિતના લોકો ઉપસ્થિત રહેવાના છે। આ સમૂહ લગ્નને સફળ બનાવવા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની યુવા ટીમ ભારે જહેમત ઉઠાવે છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।